અત્યારે ગરમા ગરમ લાઈવ બેચ છે. કઈ બેચ છે તમને ખબર છે? ઓકે, લાઈવ બેચ છે જેનું નામ છે અર્જુના. જેનું નામ શું છે? અર્જુના બેચ છે. ઓકે, ટેટ 1 ની તૈયારી કરો કે ટેટ 2 ની તૈયારી કરો, તમને 150માંથી 150 ગુણની તૈયારી કરાવવામાં આવે સાહેબ. ઓકે, હું તમને અહીંયા લખું. ઓકે, શું કામ ભાઈ અહીંયા વેબ સંકુલમાં જોડાવાનું? ઓકે, તો 150માંથી 150 ગુણની તૈયારી. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, પછી બીજી વાત તો કે ભાઈ મોડ્યુલ આધારિત તૈયારી. મોડ્યુલ કોનું મળશે? ટેટ 1 નું બધું મળી જાય, ટેટ 2 નું પાર્ટ 1 મળી જાય. ઓકે, તો મોડ્યુલ આધારિત તૈયારી. અને સાહેબ ઘરે આવશે? ના, ઘરે નો આવે. ઘરે નો આવે. પીડીએફ તમને મળી જાય. ઓકે, અને એ પીડીએફને તમે ડાઉનલોડ કરીને ઝેરોક્સ કરી શકો. ઓકે, ડાઉનલોડ કરી અને શું કરી શકો છો? ઝેરોક્સ કરી શકો છો. એટલે વન ઓફ ધી બેસ્ટ મટીરિયલ તમારી સુધી રહેશે. ઓકે, કારણ કે પછી શું થાય, તમે ફોન કરો કે સાહેબ તમે તો ઝેરોક્સ મોકલી, અલા ભાઈ. ઓકે, એટલે એ મટીરિયલ જે છે એ તમારું બેસ્ટ રહેવાનું છે. ઓકે, વન ઓફ ધી બેસ્ટ મટીરિયલ રહેવાનું છે, એ તમને મળી જાય છે. ઓકે, તમને બધાને ખબર છે કે હું બાળ વિકાસ ભણાવું છું. ઓકે, શિક્ષણ ભણાવું છું, શિક્ષણનું કરંટ ભણાવું છું, સમાવેશી શિક્ષણ ભણાવું છું. ઓકે, તો એમાં આપણે કેવી ઇમેજ લઈને ભણીએ છીએ. ઓકે, તો ઇમેજ આધારિત તૈયારી. જેને પણ ઇમેજ આધારિત તૈયારી કયા કયા વિષયની ભાઈ? ઓકે, જે વિષય હું લઉં છું, ગણિત સિવાય. ગણિતમાં પછી કઈ ઇમેજ ન આપી એવું ન હોય. બાળ વિકાસ, સમાવેશી શિક્ષણ હોય, બાળ વિકાસ હોય, શિક્ષણ હોય, શિક્ષણનું કરંટ હોય, ઇમેજ આધારિત તૈયારી. અને તમે એને ડાઉનલોડ કરીને કલર પ્રિન્ટ પણ કાઢી શકો છો અને કલર વગરની પ્રિન્ટ પણ કાઢી શકો છો. ઓકે, તો એને પણ તમે ડાઉનલોડ કરી અને ઝેરોક્સ કાઢી શકો. તો વન ઓફ ધી બેસ્ટ મટીરિયલ તમારું અહીંયા થઈ જવાનું છે સાહેબ. ઓકે, પછી સાહેબ તમે શું કહો છો સાહેબ? ઓકે, ધ બેસ્ટ ફેકલ્ટી ટીમ. ઓકે, તમે સમજી શકો છો શું કામ સાહેબ હું એવું કહું છું? ઓકે, કે આખાય ગુજરાતમાં ટેટ ટાટના તમામ વિષયની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટી ટીમ જે છે તમને અહીંયા મળી જાય છે ટેટ ટાટની. શું કામ? ઓકે, તમને અહીંયા ખબર છે, જો તમને મારું સમજાતું હોય તો બાળ વિકાસ હોય. ઓકે, શું હોય? બાળ વિકાસ હોય, સમાવેશી શિક્ષણ હોય. ઓકે, સમાવેશી શિક્ષણ હોય, પછી સમાવેશી શિક્ષણ પછી શિક્ષણ હોય. ઓકે, પછી સાહેબ શિક્ષણનું કરંટ હોય. ઓકે, આ બધું ટોપિક જે છે ને એ હું ભણાવવાનો છું. સમજો તમે? ડન? આટલું હું ભણાવવાનું છું. ગણિત એ હું ભણાવું છું. ક્લિયર? પછી સાહેબ તો કે ગમે એના પદ્ધતિશાસ્ત્ર આવે ને, જ્યાં પણ ગમે ત્યાં પદ્ધતિશાસ્ત્ર આવે ને એટલે જલસાગર સાહેબ આવે. ઓકે, હવે જલસાગર સાહેબને લગભગ બધા ઓળખતા હોય, અને ઇન કેસ ન ઓળખતા હોય તો સાંજે 8:30 વાગ્યાવાળો લેક્ચર જોઈ લેજો. ઓકે, ધ બેસ્ટ ફેકલ્ટી અહીંયાથી તમને પ્રાપ્ત થઈ ગયા જે ટેટ ટાટના મેઇન સબ્જેક્ટ છે તે. ઓકે, બાકી ગુજરાતી હોય તો એ બ્રિજરાજ સાહેબ ભણાવતા હોય, ગુજરાતી ગદ્ય પદ્ય. અંગ્રેજી હોય તો એ સંદીપ સાહેબ ભણાવતા હોય. ઓકે, પછી કયા વિષય બાકી રહ્યા? ઓકે, ગણિત વિજ્ઞાનની તમે તૈયારી કરો, તેમાં ગણિત હું ભણાવું છું, વિજ્ઞાન અકરમ સાહેબ, નકુમ સાહેબ ભણાવે છે. જો તમે સામાજિક વિજ્ઞાનની તૈયારી કરતા હોય તો સામાજિક વિજ્ઞાન કોણ ભણાવે સાહેબ? ઝાલા સાહેબ, પ્રશાંત સાહેબ, દર્શિત સાહેબ. ઓકે, તમે ભાષાની તૈયારી કરતા હોય તો 3 ભાષા, ખાસ કરીને ગુજરાતી, હિન્દી ને સંસ્કૃત ભાષાના સાહેબો તમને જે છે એ તકલીફ પડતી હોય. ઓકે, પણ આપણને ભાષા 3 ભાષા, કઈ ભાષા? ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, 3 ભાષા તમને જલસાગર સાહેબ કરાવવાના છે. ઓકે, ઇંગ્લિશ તમને સંદીપ સાહેબ કરાવવાના છે. ઓકે, કોઈ ફેકલ્ટી જે છે એ ઓછા સમયથી છે નહીં. ડન? હા, ક્લિયર છે? સમજો છો? ઓકે, બાકી કોઈ વિષય બાકી રહ્યો? રિઝનિંગ તમને તરુણ સાહેબ કરાવે છે. રિઝનિંગ તમને કોણ કરાવે છે? તરુણ સાહેબ કરાવે છે. તો ધ બેસ્ટ ફેકલ્ટી ટીમ અહીંયા તમને મળી જવાની છે. ઓકે, અને પ્રાઇસ તમે જોઈ લો. ઓકે, લાઈવ બેચ છે. લાઈવ બેચની આ પ્રાઇસ રહેવાની છે અને 1 વર્ષની વેલિડિટી છે. 1 વર્ષની વેલિડિટી. હવે સાહેબ અમને આટલા બધા રૂપિયા પોહાતા નથી તોની વાત છે, તો હું તમને બીજો ઓપ્શન આપું. ઓકે, પણ આ પ્રાઇઝમાં અત્યારે હાલ ધ બેસ્ટ બેચ છે અર્જુના, ટેટ 1 ટેટ 2 માટે. ઓકે, જેથી તમે લાઈવ તૈયારી કરી શકો. કેવી તૈયારી કરી શકો? લાઈવ તૈયારી કરી શકો. હવે સાહેબ અમારે, હા, ભરત સાહેબ, અકરમ સાહેબ, મનીષ સાહેબ. ઓકે, ડન. હવે અહીંયા ધ્યાન રાખો સાહેબ, અમે જે છે ને સાહેબ, અમને આ થોડુંક મોંઘું પડે છે.
ઓકે, અમને સાહેબ આ 4,999 થોડું મોંઘું પડે છે. ઓકે, તો તમારા માટે આવી ગઈ છે માસ્ટર ટેટ 1 બેચ. ઓકે, જે હમણાં જ આપણે લાઈવ પતી છે. ઓકે, એટલે નવા અભ્યાસક્રમ પ્રમાણે જ જે છે, નવા અભ્યાસક્રમ પ્રમાણે જ આની અંદર છે. લાઈવ પતી ગઈ છે, તો હવે તમે રેકોર્ડેડ સ્વરૂપે જોઈ શકો. અને માસ્ટર ટેટ 2, માસ્ટર ટેટ 2, ઓકે, આમાંય તમારી 150માંથી 150 ગુણની તૈયારી થઈ જાય. ઓકે, આમાંય તમને મોડ્યુલ મળી જાય છે, આમાંય તમને PDF મળી જાય છે. ઓકે, અને 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 બીજું માસ્ટર ટેટ 2 નો ફાયદો શું ખબર? માસ્ટર ટેટ 1 તો બરોબર છે, માસ્ટર ટેટ 2 નો ફાયદો શું ખબર? તો માસ્ટર ટેટ 2 માં ગણિત વિજ્ઞાનય મળી જાય, સામાજિક વિજ્ઞાનય મળી જાય અને ભાષાય મળી જાય સાહેબ. એક જ બેચની અંદર બધું મળી જાય. તો સાહેબ અમે તો એકની જ તૈયારી કરીએ છીએ. અરે તમે 3-4 જણા ભેગા થઈને એક બેચ ઉપર કામ કરી શકો છો. ઓકે, સમજો છો? તો ગણિત વિજ્ઞાનવાળાને ગણિત વિજ્ઞાન જોવાનું, સામાજિક વિજ્ઞાન જોવાનું, ભાષાવાળાને ભાષા જોવાનું. એક જ બેચમાં 3 બધું મળી જાય. ઇનશોર્ટ 150માંથી 150 ને એક જ બેચમાં બધું મળી જાય. ઓકે, આની પ્રાઇસ કેટલી છે સાહેબ? 1,499 રૂપિયા. 1 વર્ષની વેલિડિટી, 1 વર્ષની વેલિડિટી. ઓકે, અને નવા સિલેબસ પ્રમાણે જ છે. હા, નવા સિલેબસ પ્રમાણે જ છે સાહેબ. પણ આ લાઈવ બેચ પતી ગઈ છે. ઓકે, આ ચાલુ કરીને એની પહેલા પૂરી થઈ છે. ઓકે, તો તાજું નવા સિલેબસ પ્રમાણે જ આ બેચ છે. પણ જે આમાં લાઈવ નહીં આવે, આમાં લાઈવ હમણાં પતી છે, એ લેક્ચર તમે જોઈ શકો છો. ઇન કેસ કે કોઈને આ પ્રાઇસ અત્યારે તમે એમ કહો સાહેબ તમે સજેસ્ટ કરો, તો હું તો એવું કંઈક ભાઈ અત્યારની હાવ તાજી બેચ આ છે. પણ ઇન કેસ કે તમને ઓકે, તમને ખબર છે કે 1 વર્ષની વેલિડિટી, આ પ્રાઇસ, આ ફેકલ્ટી, આ મોડ્યુલની તમે ઝેરોક્સ કરાવો ને, ઓકે, તો 2-3 હજાર રૂપિયાની ઝેરોક્સ થઈ જાય. તમે અમુક વખત ટેટ 1 ટેટ 2 ના શું કહેવાય કે ચોપડ બુક મળતી હોય ને ઝેરોક્સ કરાવવા જજો. ઓકે, સોરી, અથવા તો બુક તમે ક્યાંકથી પરચેસ કરજો તો 2, 3, 4, 5 માર્ક્સ, સોરી 2, 3 જેટલી પુસ્તક હોય ને એ તે 2, 3, 4 હજાર રૂપિયાના તમારે ખાલી પુસ્તકો થતા હોય. ડન. હા, માસ્ટર ટેટ 1માં પદ્ધતિશાસ્ત્ર કોણ ભણાવે છે? માસ્ટર ટેટ 1માં પદ્ધતિશાસ્ત્રમાં મોસ્ટ ઓફ જલસાગર સાહેબ ભણાવે છે. ગણિત વિજ્ઞાનનું હું ભણાવું છું. ગુજરાતી અને અંગ્રેજીનું પ્રશાંત સાહેબ ભણાવે છે. બાકી બધું પદ્ધતિશાસ્ત્ર જે છે એ જલસાગર સાહેબ જ ભણાવે છે. ક્લિયર છે? હા, સમજાય છે? તો તમારે માટે શું કહેવાય કે ભાઈ જે આટલા બધા રૂપિયા પર નથી વાપરી શકતા, તો એમના માટે આ બેચ પણ બેસ્ટ રહેવાની છે. 1,499 રૂપિયા. નવા સિલેબસ આધારિત છે. કેવા? નવા સિલેબસ આધારિત છે. ઓકે, એટલે બિલકુલ ચિંતા કરતા નહીં. 1,499માં વર્ષની વેલિડિટી, આમાંય વર્ષની વેલિડિટી છે, આમાંય વર્ષની વેલિડિટી. આ બંનેમાં ફરક શું સાહેબ? આ બંનેમાં ફરક એટલો છે કે આમાં બધા વિડીયો લાઈવ આવશે. ઓકે, આની અંદર બાળ વિકાસ, સમાવેશી શિક્ષણ, ઓકે, એ હું લેવાનો છું. ઓકે, આની અંદર આપણા એક ફેકલ્ટી છે કે જે ઓલરેડી એક સારી પોસ્ટ ઉપર છે. ડન. એટલે હું નામ નહીં લઈ શકું, બટ એ પણ ધ બેસ્ટ છે. ઓકે, આની અંદર શિક્ષણનું કરંટ હું જ લઉં છું. પદ્ધતિશાસ્ત્ર જલસાગર સાહેબ જ લે છે. ક્લિયર છે? ડન. ચલો, આઈ હોપ સો કે ટેટ 1 ટેટ 2 વાળાને આટલું ક્લિયર થયું હશે. 2 ઓપ્શન છે તમારી માટે. ધ બેસ્ટ બેચ, લાઈવ તૈયારી કરવી હોય તો આ, અને હમણાં જ લાઈવ પતી છે એ રેકોર્ડેડ સ્વરૂપે રહેશે. ઓકે, તો તમારી પાસે માસ્ટર ટેટ 1 ટેટ 2 છે. ક્લિયર? ચાલો, હવે આપણે ચાલુ કરી દઈએ. આ બધું છે. ઓકે, અર્જુનામાં જો ભાષાવાળા હોય તો ભાષાવાળો કોર્સ ખરીદશે, સામાજિક વિજ્ઞાનવાળા હોય તો સામાજિક વિજ્ઞાનવાળો કોર્સ ખરીદશે, ગણિત વિજ્ઞાનવાળા હોય તો ગણિત વિજ્ઞાનવાળો કોર્સ ખરીદશે. અને ખાસ ધ્યાન રાખજો, ભૂલમાં આ જો તમે પરચેસ કરો છો ને, તો આટલું યાદ રાખીજો કે ટેટ 1 150 માર્ક્સનું ને ટેટ 2નો ખાલી પાર્ટ 1 મળે છે. આમાં ટેટ 2 આખું મળી જાય, સોરી ટેટ 1 આખું મળી જાય, પણ ટેટ 2નો પાર્ટ 1. પછી તમે આ બેચ પરચેસ કરીને તમે એમ કહો કે મારે સામાજિક વિજ્ઞાન જોઈતું હોય તો ના આવે. આ બેચ પરચેસ કરીને એમ કહો કે મારે 6 થી 8ની 4 ભાષા કરવી છે તો ના આવે. આ બેચ પરચેસ કરીને તમે એમ કહો કે મારે 6 થી 8નું ગણિત વિજ્ઞાન આખું જોઈતું છે તો ના આવે. ગણિત તો આવી જશે ટેટ 1માં, વિજ્ઞાન ના આવે. ઓકે, તો આ બેચ પરચેસ કરતી વખતે ખાલી જોજો, ટેટ 1 તો આખું આવી જશે. ટેટ 1 વાળાને આ જ ખરીદવાનું છે. ઓકે, પણ તમારે બંને તૈયારી કરવી હોય તો જો તમારે તમારું કન્ટેન્ટ ઓકે હોય તો તમારે આ બેચ પરચેસ કરવાની. ઓકે, ખબર પડી આ ચારેયમાં
ફી શું છે ને આ બધા જ માટે તમારે શું કરવાનું છે, આમાંથી કોઈ પણ બેચ પરચેસ કરવી હોય તો વેબ સંકુલ લાઈવ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે.